જીતુભાઈ, એ જીતુભાઈ, આવો જય સ્વામિનારાયણ. કેમ દેખાતા નથી? અરે મેં છે ને સોનું લેવાનું હમણાં થોડુંક બંધ કરી દીધું છે. મને છે ને બહુ બીક લાગે છે કે આ ભાવ રીલ્સ બધી જોઈ જોઈને કે લાખ રૂપિયા ભાવ થઈ જાય ને એટલો ભાવ થઈ જશે ને, એટલે મેં હમણાં થોડુંક સ્ટોપ કરી દીધું છે ગોલ્ડ લેવાનું. કેમ કે મને એવો વિચાર આવે છે, મને બીક લાગે છે કે સોનું ઘટી જશે તો, અને આ મતલબ આ રીલ્સ બધી આવી બધી ફરે છે ને એટલે થોડો ડર બેસી ગયો છે. બેન, રીલ વાળા છે ને રીલ જ બનાવશે, પણ એને કે કોઈને સોનાના પ્રોપર ભાવની ખબર હોતી નથી. ભાવ ઘટશે કે વધશે એ ખરેખર કોઈને ખબર હોતી નથી. આખી દુનિયામાં સોનાની માંગ વધે તો સોનાનો ભાવ વધે, અને જો આખી દુનિયા સોનું વેચવા માંડે તો સોનાનો ભાવ ઘટે. આ વસ્તુ છે. પહેલી વાત તમે એ પકડી લો. બીજી વાત કે બેન, તમે જ્યારના લગડી લેવા માંડ્યા ને અને તમે લે વેચનું વિચારો છો ને, એટલે તમને એવું લાગે છે કે વધશે તો વેચી નાખું, ઘટશે તો હું લઈ લઉં. એના કરતા તમે ઘરેણા લેતા હતા પહેલા, ત્યારે ક્યાં આવી ચિંતા હતી? તમે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે સોનાનો ભાવ જોવો, એટલે અમે તમને કાયમ કહીએ છીએ કે સોનું છે ને આજે લઈ અને તમારે 5 વર્ષ 10 વર્ષ ભૂલી જવાનું છે. પછી એનો ભાવ 100% વધેલો જશે. તમને એફડી કરતા પણ વધારે એમાં વ્યાજ સૂઝવાનું છે. એ બહુ ક્લિયર વાત છે, બરાબર? કોઈ બીજો દાખલો આપું. મારા એક સામે એક બેન રહી છે, બહુ રિયલ સ્ટોરી કહું. 150 ગ્રામ સોનું બેનને વેચવું હતું, અને પેલા બેન આવીને કીધું મારે 150 ગ્રામ આ સોનું વેચવું છે. મેં કીધું બેન, આજે ભાવ જે છે એ 87-88 હજાર નો ભાવ છે, તમે ચિંતા નહીં કરો, સોનાનો ભાવ કોઈ એવો વધવાનો નથી. કે મેં રીલ જોઈ છે 55,000 50,000 સોનાનો ભાવ થઈ જશે. મેં ના પાડી, મેં મોકલી દીધા. બપોર પછી બેવ કપલમાં આવ્યા કે ભાઈ સોનું વેચવું છે. મેં ના પાડી. પછી બીજે દિવસે સવારમાં આવ્યા કે તમારે લેવું હોય તો લ્યો, નહીતર હું બીજે આપી દઉં છું. આવી વાત કરી એટલે મેં સોનું લઈ લીધું. 87,000 નું સોનું લીધેલું. બીજે દિવસે સાંજે 90,000 થઈ ગયા. અને બેન ત્રીજે દિવસે આવ્યા કે ભાઈ મને ઊંઘ નથી આવતી, હવે મારે પાછું સોનું લેવું છે. તો તમારે બહેનોએ બહુ ખાસ નિરાંતે વિચાર કરીને સોનું લેવેચ કરો છો, ના નથી, પણ તમે નિરાંતે વ્યવસ્થિત ઘરેણા લ્યો અને 5 વર્ષે 10 વર્ષે એને વેચવાનો વિચાર કરો. એ પણ ક્યારે કે જમીન મકાન લ્યો છો કે કોઈ એવો પ્રસંગ આવે છે ત્યારે તમારે સોનું વેચવાનું, બાકી વેચવાનું નહીં. તો તમારે તો જ તમે ફાયદામાં રહેશો. આજે લઈ જાઓ ને આવતા મહિને કે આવતા વર્ષે વેચવા આવશો તો તમને નુકસાની થવાની છે. એના કરતા આપણી જે જૂની પેટર્ન હતી એ પેટર્નમાં તમે આવો તો વધારે સારું. કે ઘરેણા લ્યો કે લગડી લ્યો, કાંઈ પણ લ્યો, 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે નિરાંતે એને વેચવાનો વિચાર કરો. ઉતાવળ નહીં કરો, અને વ્યાજે પૈસા લઈને તમારે ક્યારેય સોનું નથી લેવાનું. થેન્ક યુ. હવે છે ને મારે આ રીલ્સમાં ધ્યાન જ નથી આપવું, અને મારી જેમ કન્ટિન્યુ ઘરેણા ચાલુ હતા લેવાના, એવી રીતના મારે બચે કરતી ઘરેણા લેવાના પાછળ ચાલુ